ગાંધીનગર જિલ્લા કોર્ટે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાની અદાલતોમાં કુલ 18,692 કેસોનો સુખદ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો છે, જેના પગલે જિલ્લા અદાલતમાં પેન્ડિંગ કેસોને બોજ નોંધપાત્ર રીતે હળવો થયો છે। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ આશિષ જે.એસ. મલ્હોત્રાની અધ્યક્ષતા હેઠળ આયોજિત અદાલતમાં ચેક રિટર્ન, મોટરસાયકલ વળતર, મોટર અકસ્માત વળતર, ફોજદારી અને પ્રી લિટિગેશન સહિતના વિવિધ સમાધાન લાયક કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના તમામ બાર એસોસિએશનનો સહકાર મળ્યો હતો। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ એચ.એમ. પવારે પણ લોક અદાલત દરમિયાન ખાસ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। લોક અદાલતની સૌથી મોટી સિદ્ધિમાં મોટર અકસ્માત વળતરના કેસોનો સમાવેશ થાય છે। મોટર અકસ્માતના 98 કેસનો સુખદ સમાધાનથી નિકાલ કરીને પીડિતોને કુલ 1,98,530નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પ્રી લિટિગેશનના 15,322 કેસ અને સ્પેશિયલ સિટિંગમાં 2,520 ફોજદારી કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો। એ જ રીતે ચેક રિટર્નની 274 અપીલમાંથી 39 અપીલમાં પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થયું હતું। આ લોક અદાલતમાં વર્ષ 2020ના એક મોટર અકસ્માત વળતર કેસમાં કોર્ટની બેન્ચના અથાગ પ્રયાસોમાં વીમા કંપની શ્રીરામ જનરલ ફાઇનાન્સ દ્વારા અરજદારના વારસોને કુલ 45 લાખનો ચેક વળતર તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો। આજના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, તે મુજબ આપ મારું નામ શંકરસિંહ ગોહિલ, ગાંધીનગર બાર એસોસિએશન પ્રમુખ તરીકે આજે રાષ્ટ્રીય કાનૂની સત્તા મંડળ દ્વારા આજે નેશનલ લોક અદાલતનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં 9,098 કેસો સમાધાનમાં મૂકવામાં આવેલા છે। લગભગ પૂરેપૂરા 80% કેસોમાં સમાધાન થઈ જશે। એમાં દરેકના પૈસાની બચત થશે। બંને પક્ષમાંથી કોઈની હાર નહીં, કોઈની જીત નહીં, બંને પક્ષકારો સમાધાન કરે, એની ઉપર કોઈ અપીલ નહીં, રિવિઝન નહીં। ખૂબ જ સરસ કાર્યક્રમ ચાલે છે લોક અદાલતના માધ્યમથી, અને બંને પક્ષકારો હસતા હસતા જાય। આ લોક અદાલતનો મુખ્ય હેતુ છે સમયનો બગાડ અટકે છે, ઝડપી ન્યાય મળે છે, અને તમામ વકીલ મિત્રો અને ન્યાયાધીશ સાહેબો લોક અદાલતમાં સામૂહિક કામે લાગે છે, અને જેટલા ફેસલ થાય એટલો ફેસલ કરવા માટે પ્રયત્ન કરે છે। રાજેશ કુમાર આર.ડી. જાની, ગાંધીનગર બાર એસોસિએશનના સેક્રેટરી, એમએ સિટી બાર એસોસિએશનના પ્રમુખ। આજે લોક અદાલત આજે 10 વાગે ગાંધીનગરના પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ મલ્હોત્રા સાહેબ તેમજ અન્ય તમામ જજ સાહેબો, તમામ ગાંધીનગર બાર એસોસિએશન, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો અને વકીલ મિત્રો ઉપસ્થિત રહી આજે આ લોક અદાલતની ખુલ્લી મૂકવામાં આવી છે। એમએસસીટીના લગતા કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, સિવિલ કેસો, ક્રિમિનલ કેસોમાં 10,000 કેસોનું આજે સુખદ સમાધાન થયેલ છે।